એટલે તારી એવો ફસાણો છું ને હવે શું કરવું કોઈ હોતું નહીં. હલો હલો, હા બોલો. શું કર્યું કહો? પૈસાનો તમે ફોન નહીં ઉપાડતા. હું ઘરે આવીને ધક્કો ખાઈ ગયા તો ઘરે હોતા નહીં ને તમે તો હાથમનું કઈ ગયા હતા કે આલી જઈશ તમારા પૈસા 10 મોતી આવતો 11 થી. ઓવે ભાઈ પણ હવે ખાલી 4-5 દાડા ટકોર કરી આલું છું. એમ ના ચાલે. મારે આગળ સંબંધ હાસપવાનો હોય, તમારા ગોળ ના હોય. તમે તો 8માં પત્તા રમી ગયા હતા એ તો ખોયા, પણ હવે તમારા અમારા તો પાઠે પાડક નહીં. ઓવે પણ તો તમે થોડાક ટકો તો સારું હતું એમ. ટકવાનું એમાં ના હોય. આ તો પૈસાની વાત છે પાછી. સારું તો હું આલી દઉં હો ભાઈ, પૈસા તો આલી દઉં. ચાર હાલશે કોઈ એમ હાલી જેવું એટલે કોઈ લેવાના છે. મેં તમને આલ્યા છે, મારા હકના છે પાછા. હા તો હું કરી આલું હોડો હો. કેટલી વાર થાય કહો? હવે તો જેવા પૈસાનું સેટિંગ થાય ને એવા પહેલા તમને આલી દઉં હોડો હું. હા તો કાલ હોજ સુધી પટી જાય. કાલે ને કાલે તો નહીં મેળાવો. તો થોડા દાડા આમાં ટચી દો કે ના ના એવું ટકા એવું નહીં. તમે તાર કાલ મને આલજો. ધણીને માર કાલ હવારનો વાયદો છે, પણ હું એને હોજે જઈને તમે આલજો ને એટલે હું રાતે જઈને પૈસા લેતા આવીશ. બરોબર? હાર હોડો તો હું તમને ગમે એમ થઈ જાય, મને હોજે પૈસા આલવા પડશે. મારા પૂરેપૂરા પાછા વ્યાજ હંગાત હવે છે ને 5% કર્યું છે પાછું. હાર હોડો હું તમને ફોન કર હોડો. શું કીધું? નક્કી? એ હારું. એ હારું. એવા લોસા મારીને મિલ્યા છે. હવે આને કે હોજે ને હોજે પૈસા તો અમારે ચમડી જ આવું કહો. એટલે ઓના કરતો તો આવો જુગાર ના રમ્યો તો સારું હતું. એવા લોસા મારી મિલ્યા છે ને, આ જુગાર રમીને તો એવો હલવાણ છે ને અમારે કરવાનું જ છું કહો. હવે આવી વાતે કને કરી કે હું જુગાર મારે આવી રીતના હું પૈસા હારી ગયો છું ને આવી રીતના તકલીફ મારે થઈ છે. હવે આવામાં તો હવે મને કોણ પૈસા લખો. એવા લોસા માર્યા છે. હવે ઘરે જ જવા દે, ઘરે જઈને હું કોક કરું. હવે કોણ આવી? તમે ફોન બીજો ઉપાડતા નહીં, ઘરે હાજર રહેતા નહીં તમે. એટલે ફોન ભાઈ ખેતરમાં પડ્યો હતો એટલે. તો તમારા પૈસાનું શું કર્યું? મારા પૈસા તો હું કરી આલું હોડો. ના પણ મારા તારે પૈસા જોયું મારા. હા પણ હું કરી આલું થોડા ટકો કે યાર. પણ ટકા એમ નહીં. તમે વાયદો કેટલા દાડાનો કર્યો મને? વાયદો તો કર્યો તો પણ કોઈ કોને સેટિંગ થયું નહીં. મારે ગમે ત્યાં હોજે મારા પૈસા જોવે જોવે. હોજે થોડા ટકો ને યાર. ના મારા પૈસા જોવે. મારા કાકો લઈ પીજો મારા ઘરે. કોઈ કરી આલો થોડા 4-5 દાડા રહો. મારે હોજે પૈસા જોવે. તમે તાર ગમે કઈ નાખજો. પણ એટલે 4-5 દાડા ટકો કે યાર કીધું તો પણ ખરી. જો મારા કાકાથી ભૂંડું પાછું કોઈ નહીં. હોજે મારા પૈસા જોવે. હું હોજે આવીશ ફાઇનલ પાછો. હાર હોડો તો હું કોક કરું. શું કોને કહો તમે યાર? ફોન બોન ઉપાડતા નહીં અમારો. એટલે ફોન ઘરે પડ્યો હતો ખેતરમાં તો. એટલે પણ હા આવું ના હોય. તમારા પૈસા આલીને કોઈ અમે ગુનો નહીં કરી નાખ્યો પાછો. એટલે હા કે વાત પણ ખેતરમાં ફોન પડેલો નતો ઉપાડે. તમે એકદમ બહાર આવજો, આ બાજુ આવજો એકદમ. મારે તમારે એક તમારું કરવું જ છે જીવનમાં. એટલે કોના કા તમારે તો શું કરવાનું છે? મારા પૈસા આલવાના છે કે નહીં આલવાના? એટલે હાલું છું પૈસા 4-5 દાડા હોતો રે ને. એટલે આ તો તમે તમારી થોડી હું મર્યાદા રાખું છું ને. ચારે તમે તો મારી તોડી નાખ્યા હોત મેં. હા પણ હાલું છું હવે. એટલે મારે પૈસા હતા ને અત્યારે જોઈ પાછા તમે ગમે મૂંધા પડો ગમે એ કરો. રેડી? 4-5 દાડા હોતો રે. 4-5 દાડા નહીં. તમે હતા ને અત્યારે આવો. આ તો વરાત ચાલુ થઈ જાય. હું હાલ ઘરે જઉં રહો. પૈસા હું હોદે લેવા આવીશ. પૈસા તૈયાર નહીં હોય ને તો હું તમારી આબરૂ રાજીશ ની પાસે જો. હારું હોત ના. રેડી? હોદે ગમે એમ થાય આલીશ નહીં. હોદે હાલવા જ પડશે. હારું રેડી? હોદે હું આવરો ગાડી લઈને. પૈસા મારા તૈયાર જોઈ. બરાબર ને? હારું. મારે પૈસા હતા ને અત્યારે જોઈ પાછા તમે ગમે મૂંધા પડો ગમે એ કરો. રેડી? શું કરવું હવે? કોઈ હોતું નહીં. હવે શું કરવું મારે? હવે શું રસ્તો હું અપનાવું તાર મને મેળ આવે? કોઈ ખબર જ પડતી નહીં કે હવે મારે કરવું શું. હે ભગવાન. તું ગમે તેમ થઈ જાય. તું મારા હાલ પૈસા હાલ. તરત જ પૈસા જોયું. તું ગમે તેમ કરી. મારે કોઈ જોવાનું નહીં. પૈસા મારે જોયું એટલે જોયું. હાલ ને હાલ જ હાલ. મારા હાલ પૈસા જોઈ. તું ગમે તેમ બેસાઈ જાય. એટલે આ તો તમે તમારી થોડી હું મર્યાદા રાખું છું ને. ચારે તમે તો મારી તોડી નાખ્યા હોત મેં. પૈસા હું હોદે લેવા આવીશ. પૈસા તૈયાર નહીં હોય તો હું તમારી આબરૂ રાજીશ ની પાસે જો.
હવે આના વગર મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં. હવે મારે આર્યું જ કરવું પડશે, કારણ કે હવે મારાથી આ બધું પૈસા ભરાય એમ છે નહીં. આના વગર અમે બીજું કરું છું. તમે જે ભગવાને તાર્યું ખરું તાર. લ્યા ઊભો થાવ ઊભો. અલા ગફુરજી તમે મને મેળ દો ગફુરજી. અલ્યા કોના શું કરે તું લ્યા? તમે મને મરવા અલ્યા દો. પણ છે શું પણ? એ વાત કર્યા જેવી જ અલ્યા નહીં. પણ તો વાત કરે તો ખબર પડે લ્યા. શું વાત કરું? આ બાજુ બહાર આવ્યો હું બહાર. શું કે? કશું કેવરાય એમ નહીં કપૂર. પણ તું કે તો ખબર પડે લ્યા. અલા જબર નુકસાનમાં આવી ગયો છું. પણ શાનું નુકસાનમાં આવ્યું તો કે? અલ્યા હાથા માટામાં જુગાર રમવા હારું પૈસા લાયા તો હા 2 લાખ રૂપિયા. હા તે પૈસા હારી ગયો તો ને વાયદો કર્યો તો 4 દાડાનો. હા. તે હવે પૈસા માગવા વાળા લોહી પી જાય છે. અલ્યા મારી વાત હોભળ તું. જો આઠમ પેર પૈસા હારી ગયો છે, તારી હિંમત નહીં હારી ગયો. મારી વાત હોભળ તું. અને આવરી ટુંબા ઉંબા ખાવાના ના હોય તો પણ શું કરું કપૂરજી કહો? એક રસ્તો છે મારા જોડે. બોલ તાર પૈસા જોવી છે? પૈસા તો કોઈ હાલતો હોય તો કોણ, તો આપણે પાસ હાલી દે. મારી વાત હોભળ. હા તને હું પૈસા હલાવું ખરા બરાબર. એક શેઠ છે લ્યા ગઈ એ પૈસા હાલે છે, પણ એક શરતે હલાવો. શું? જિંદગીમાં તું જુગાર નહીં રમે ને? જુગાર તો જુગાર, પણ કોઈક રમતું છે ને એને હું ના પાડી કે જિંદગીમાં કોઈ દાડો જુગાર રમવો જ નહીં. તો હું તને પૈસા તો હલાવું. તું તો મને પૈસા હાલે એકદમ હું આમાંથી બહાર નીકળું છું ને. તને આમાંથી હું બહાર કાઢી દીધો બરાબર. એ પૈસા તું 12 મહિનાની વ્યાજે લેજે અને ગમે તો ભાગ રાખીને એ શેઠના પૈસા તું ના, એ ભરી તો હું દેજે. ભરી દઈશ પૈસા. લેડ મારા અંગાત. આ બેઠા ને શેઠ તો હોય બેઠા છે. શેઠ લે ગઈ. ઓ આવો ગફુરજી. હવ રોમ રોમ. આવો મહેમાન આવો. આવો. રોમ રોમ. બેહો. શું ગફુરજી તમે શેમ અમારામાં ભૂલા પડ્યા? હા તમારી જરૂર પડી એટલે આવું પડ્યું મારે. શું જરૂર પડે મારી કહો તમે. હવે જો લે ગઈ મારી વાત હોભળો. હા તમે તો શેઠ છો, તમે તમારા જોડે આયા છો. બરોબર. પૈસા જોઈશે આ ભાઈને. આ મહેમાનને પૈસા જોવે છે? હોય હોય આ મહેમાનને જ પૈસા જોઈએ પણ છે. હું જુગાર રમવા કે તો જુગારનો રૂપિયો વળાવાય હું કોઈ દાડો કોઈ રૂપિયા હાલતો નહીં હો ભાઈ. પણ શેઠ હવે કોક કરી આલો તો સારું હતું. ના પણ એ ના ગફુરજી, બીજું કોઈક દવાખાનાનું હોય તો કહો તો હું તરત હાલ રૂપિયા કાઢીને હાલો તમારે જોવો એટલે. પણ જુગારનો રૂપિયો તમારી વાત તો હોભળો. શું કહો છો કહો? અરે જીવન ટૂંકાવા માટે થયેલા હતા, તેમાં તમારા જોડે લઈને આવ્યો છું. અરે મહેમાન હોય ના હોય તો ઓહો એવું છે એમ? હા. તો મહેમાન કેટલા પૈસા હારી ગયા તમે જુગારમાં એવા તો? 2 લાખ રૂપિયા. એવું એમ? ઓય. વાંધો નહીં, તો તમારે પૈસા તો હું હાલું. તમારી પરિસ્થિતિ જોઈને હું પૈસા તો હાલું, હા હા. પણ એ પૈસાના તમારે મને વળતર રૂપિયા કોઈક હાલવું પડે. એ તો હું તમને 12 મહિના પૈસા પાછા આલી દઈશ. એમ નહીં કહેતો, મારે વ્યાજે જોતું નહીં. પણ અભળો, તમારી એક વર્ષ કાઢો એના હું 50,000 રૂપિયા હાલું રેડી. તમારો એક અંગૂઠો કાઢીને મને હાલો 50,000 હું એના હાલું રેડી. અને 1 લાખ રૂપિયાની કેટલી ગાડીને હાલો અને તમે તાર જ્યાર મને પૈસા હાલશો કે નહીં તાર હું તમને તમારા બધા તમારા અંગ રે પાછા હાલીશ બરાબર. એ ગફુરજી, અલા યાર આમાં તો હું મરી છું. તો મારી વાત હોભળો. તો તમે હાલ જીવન ટૂંકાવા જતા હતા કે નતા જતા? આખી જિંદગી તમે ખોવા બેઠા હતા તો શેઠ હારાની વાત કરી છે. તમે વિચાર કરો કે તમે તમારું શરીર વેચવા માટે હાર થઈને શેઠ આવું પૈસાની વાત કરી છે. તો આ તમે આ જો હાલ હમણાં જીવન ટૂંકાયું હોત તો તમારો આખું ખોળિયું બળીને ખાક થઈ જતું. તમને એની ફોન નહીં કરતી. પણ શેઠ સાચી વાત છે. તમને હાલ તમારા અંગની ચિંતા થાય છે, તાણ અંગની ચિંતા નથી થતી. વાત સાચી, પણ શેઠ શું કરું કહો? અને દેવું તો કેના ઘરમાં ના હોય કહો? બધાના ઘરમાં દેવું હોય, પણ એ દેવાને આપણે દેવાથી બહાર નીકળતા શીખવું પડે. તમે મજૂરી કરો, ગમે આડાવડો ધંધો કરો, કોઈક સારો કામ કરો. તમારી એક જો એક તમારી નીતિ સારી છે ને તો તમારો તમે ચાય પાછા નહીં પડો જીવનમાં રેડી. પૈસા આલો, પૈસાનો વધો નહીં, પણ હવે આજ પછી જુગાર બોને હોય ને રમવાનો નહીં. જિંદગીમાં શેઠ મારા જુગાર પણ કોઈ દાડો કોઈક રમતો છે ને એને હું ના પાડી કે જુગાર ના રમ. હા તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કોઈ દાડો થાય નહીં. તમે આવું આવું જો જુગાર રમ્યા ને તો નક્કી એક વખત હારે જીવન ટૂંકાઈને બેસી બરાબર છે. ના પણ હવે આપણે કોઈ જિંદગીમાં રમવું જ નહીં. વધો તમે તાર મને 2 લાખ રૂપિયા આલો, હું તમારે અહીંયા ભાગા જમીન વાવું અને તો 12 મહિને પૈસા તમારે કશું વાંધો નહીં. તમે તાર મારે 1 રૂપિયો વ્યાજ જોતું નહીં ગફુરજી. ખાલી મારી 2 વીઘા જે જમીન છે ને એમાં આ ઢોરોને સાર પૂળો કરવાનું છે. એટલે લીલોતરું જે વાવું એર્યું તમે એને હાસવજો. પાણી વાળવાનું, ખાતર નાખવાનું હાર્યું કરજો. તમારે થાય એટલી બને એટલી મહેનત કરજો રે. જો હું તમારા તાર પૈસા હું કાઢીને આલું રહો બરાબર.
લો કપૂરજી, આ તમારા હાથમાં હું પૈસા આલો છો 2 લાખ રૂપિયા મહેમાનનું દેવું ભરો અને એને કહેજો કે હવે જીવનમાં કોઈ દાડો આવું પગલું ના ભરે, બરાબર છે? લ્યો રેડી કપૂરજીઓ. અને આસપાસ હોબળી લેજો. આ જે મરવા જતા હતા ને એ જિંદગીમાં પગલું ના ભરતા, જિંદગીમાં જુગાર ના રમતા. ના હવે કોઈ જુગાર રમવું નહીં, કોઈ દેવું આપણે કરવું નહીં. લેવડો તા